વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામ પાસે ગુજારો અકસ્માત સર્જાયો હતો। ગામની સીમમાં ગાયો ચરાવતા 18 વર્ષીય યુવક મિતેશ યુનારાને ટ્રેક્ટરના મિક્સરના ભારે ટાયર અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ભોજ ગામની સીમ નજીક અમન ભઠ્ઠા પાસે બનેલી આ દુર્ઘટના ત્યારે સર્જાઈ હતી કે મિતેશ કાકી સાથે ગાયો ચરાવવા ગયો હતો અને અચાનક ઝડપથી આવતા ટ્રેક્ટરે તેને જોરદાર ટક્કર મારી હતી। ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો અને બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। વડોદરાના વડુ ગામ પાસે ગુજારા ગામે કામખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર મિક્સરના ટાયરે યુવકને અડફેટ લેતા 18 વર્ષીય મિતેશનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો અને વડુ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે શરૂ કરવામાં આવી છે। વડોદરા વડુ ગામે ગુજારોમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।